અમેરિકાનું જ્યારે યુદ્ધ શરૂ હતું વિયેતનામ સાથે, એ વખતે એક અમેરિકાની નેવીના એક ફાઇટર જેટના પાયલટ હતા, ચાર્લ્સ પ્લમ. એને લગભગ 74 જેટલી સોર્ટીઝ કરેલી, બોમ્બાર્ડિંગ વિયેતનામ ઉપર કરેલું. એમાં એક વખત વિયેતનામની એન્ટી એરક્રાફ્ટ ફાયરમાં એનું પ્લેન આવી ગયું અને ડેમેજ થયું, તૂટ્યું. એટલે એને સ્વિચ દબાવીને ઇજેક્ટ થઈ ગયો, સીટ સાથે ઇજેક્ટ થયો અને પેરાશૂટ ખુલી ગયું. એટલે એ ઉડતો ઉડતો નીચે આવ્યો, અને ઉડતો નીચે આવ્યો એટલે નીચે તો દુશ્મનો ઉભા હતા, અને આવા લોકોને લોકો જીવતા પકડી લે, જેથી દુશ્મન દેશ સાથે સોદા થઈ શકે. એટલે ચાર્લ્સ પ્લમને જીવતા પકડી લીધા. લગભગ 4 થી 6 વર્ષ જેલમાં રહેલા, ઘણી બધી પીડાઓ એમને ભોગવેલી. પછી પેક્ટ સાઇન થઈ અમેરિકા અને વિયેતનામ વચ્ચે. એના પેક્ટના ભાગરૂપે એને છોડી દેવામાં આવ્યા. એ અમેરિકામાં પાછા આવ્યા પછી તો એમને રિટાયરમેન્ટ જાહેર કર્યું. પછી એમનું કાર્ય શું, તો પ્રસંગે કોઈ કોર્પોરેટ સેમિનાર્સ હોય એમાં જઈને પોતે પ્રવચનો કરતા, પોતાના જીવનના અનુભવો કહેતા. અને 6 વર્ષે જેલમાં રહીને જે ભયંકર અત્યાચાર એમને ભોગવેલો, એની વચ્ચે કેવા વિચારો અને કેવી ભાવનાથી પોતે સ્થિર રહી શકે, બધી વાતો કરતા. એટલે ખૂબ સારું મોટિવેશન બધાને આપતા. એકવાર ચાર્લ્સ પ્લમ એક રેસ્ટોરન્ટમાં જમવા બેઠા હતા. ત્રીજા ટેબલ ઉપર રેસ્ટોરન્ટમાં એક વ્યક્તિ, બહુ સામાન્ય કપડાં પહેરીને સામાન્ય વ્યક્તિ બેઠેલી, એ ચાર્લ્સ પ્લમને ઓળખી ગઈ કે આ ચાર્લ્સ પ્લમ છે. એટલે એમના ટેબલ ઉપરથી એ ભાઈ ઊભા થઈને ચાર્લ્સ પ્લમને મળવા માટે આવ્યા અને કહ્યું કે આર યુ ચાર્લ્સ પ્લમ? તો કે યસ. કે સર, હાઉ વોઝ ધ ઇજેક્શન એન્ડ હાઉ વોઝ ધ પેરાશૂટ? ચાર્લ્સ પ્લમે એની સામે આશ્ચર્યની આંખોથી જોયું. પેલા વ્યક્તિએ શું પૂછ્યું? તમારું ઇજેક્શન કેવી રીતે થયેલું, કેટલું સ્મૂથ રહેલું, અને તમારું પેરાશૂટ ટાઈમે ખુલી ગયું હતું ને? ચાર્લ્સ પ્લમ એના કપડા સામે ને વ્યક્તિ સામે જોયું કે આ સીધો મને આવો પ્રશ્ન કેમ પૂછે છે? હું આને પહેલી વાર મળું છું, એ મને પહેલી વાર મળતો હશે. ચાર્લ્સ પ્લમે પૂછ્યું કે આઈ થિંક વી આર મીટિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, ઇઝન્ટ ઇટ? તો કે યસ સર, આપણે પહેલી વાર મળીએ. તો કે કેમ આવો પ્રશ્ન પૂછો છો? ટાઈમે તમારું પેરાશૂટ ખુલી ગયું હતું ને, અને લેન્ડિંગ કેવું રહ્યું, એવું કેમ પ્રશ્ન પૂછો છો? ચાર્લ્સ પ્લમે પૂછ્યું. ત્યારે આને કહ્યું કે સર, હું જે ફેક્ટરીમાં વર્કર તરીકે કામ કરું છું, એ જ ફેક્ટરી અમેરિકાની નેવીને એરક્રાફ્ટ પાયલટ માટે એના સીટની નીચે પેરાશૂટ ફિટ કરે છે. તમારું પેરાશૂટ મેં ફિટ કરેલું. ચાર્લ્સ પ્લમની આંખમાં જળજળી આવી ગયા. એને ઊભા થઈને વ્યક્તિને અભિનંદન પાઠવ્યા, એમને ભેટ્યા. તે દિવસથી ચાર્લ્સ પ્લમની બોલમાં ફેર પડી ગયો, મોટિવેશન કરવાની રીતમાં ફેર પડી ગયો, અને પોતાના પ્રવચનનો વિષય કાયમે રાખતા, ડુ યુ નો હુ ફિટેડ યોર પેરાશૂટ? કાયમ એમના પ્રવચનનો વિષય શું રહેતો હતો? એ લોકોને શું કહેતા હતા કે તમને ખબર છે તમારું પેરાશૂટ કોણે ફિટ કર્યું છે? એટલે કે તમને ખબર છે કે તમારા કઠિન સંજોગો પરિસ્થિતિમાં એક બે વ્યક્તિ જે સ્થૂળ અને સમક્ષ હોય એને તમે ઓળખી શકો છો કે આને મને મદદરૂપ મને થયા છે, પણ એની પાછળની ઘણી બધી મોટી ઇકોસિસ્ટમ છે કે જે તમને મદદરૂપ થઈ છે, તમને ખબર નથી. હા કે ના? એટલા માટે દરેકનો આદર કરીને દરેક પ્રત્યે સન્માનની ભાવના રાખવી જોઈએ. ધેટ ઇઝ ધ કી ઓફ ધીસ અન્ડરસ્ટેન્ડિંગ. અમે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોયું છે. દરેક વ્યક્તિનો આદર, નાનામાં નાની વ્યક્તિનો પણ આદર, સામાન્ય હોય, ગ્રામીણ પ્રજા હોય, અનપઢ હોય, જ્ઞાતિ જાતિના ભેદ વગર પ્રમુખ સ્વામી મહારાજ દરેકને આદર આપી શકતા, દરેક માટે પ્રેમ રાખી શકતા. કારણ કે આ ગ્રેટિટ્યુડની ભાવના, કે આખી ઇકોસિસ્ટમ આપણને મદદરૂપ થાય છે ક્યાંક ને ક્યાંક રીતે, અને દરેક વ્યક્તિ, દરેક અસ્તિત્વ સન્માનને પાત્ર છે. ડુ યુ અગ્રી વિથ ધીસ સ્ટેટમેન્ટ? દરેક અસ્તિત્વ સન્માનને પાત્ર છે જ. પ્રમુખ સ્વામી મહારાજ દક્ષિણ ગુજરાતમાં તિથલમાં અમારું મંદિર છે, ત્યાં એક પ્રસંગે બિરાજમાન હતા. એ વખતે ગુજરાત રાજ્યના એક મંત્રી હતા મોહનસિંહ રાઠવા, અને પછી એ રેલવે મિનિસ્ટર પણ બનેલા. મોહનસિંહ રાઠવા, બીજા એક બે મંત્રીઓ, બીજા એક બે સરકારી આગેવાનો, બધા
કોઈ કાર્યક્રમ માટે ત્યાં ભેગા થયા હશે અને એમને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ નજીકમાં 10 કિલોમીટર જ છે. એટલે બધા સમય કાઢીને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન આશીર્વાદ માટે આવ્યા. મળ્યા બધા પ્રમુખ સ્વામી મહારાજને અને વાતો સાહજિક ચાલતી હતી. એટલે મોહનસિંહ રાઠવાએ કીધું, સ્વામી અમે અધવચ્ચે કાર્યક્રમ મૂકીને આપના દર્શન આવ્યા છે ને હું મુખ્ય મહેમાન છું, મારું પ્રવચન બાકી છે એટલે મારે જરા નીકળવું પડશે. પ્રમુખ સ્વામી મહારાજ એમને આશીર્વાદ આપ્યા. બીજે 1-2 જણા હતા કે ના સ્વામી અમે હજી 5-10 મિનિટ બેઠા છીએ. મોહનસિંહ રાઠવા એ પોતે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન આશીર્વાદ લઈને નીચે ઉતર્યા. એમની ગાડી પાસે ગયા તો એમના ડ્રાઈવર નહોતા, એમના પીએ પણ ત્યાં નહોતા. થયું કે મારા પીએ અને મારા ડ્રાઈવર ક્યાં ગયા? જે સંત એમને વિદાય આપવા માટે વળાવવા માટે ગયેલા એ સંતની સામે જોઈને પૂછ્યું કે આ લોકો ક્યાં ગયા હશે? એટલે સંતે કહ્યું કે તમે લોકો મળવા આવવાના હતા. પ્રમુખ સ્વામી મહારાજે અમને બધાને કહેલું કે એ લોકો મળતા હોય ને પછી એ લોકોને તો જમવાનું છે પણ એમના ડ્રાઈવર અને પીએને પણ પેરેલલ જમવા બેસાડી દેજો. એટલે કદાચ તમે વહેલા ઉતરી ગયા છો, તમારું ઉતાવળ હતી એ પ્રમુખ સ્વામી મહારાજને ગણતરી નહોતી કે તમે એક વહેલા નીકળી જવાનો છો, તમે જમવા રોકાવાના નથી. આ બધા તો જમવા રોકાવાના છે એટલે તમારા ડ્રાઈવર અને પીએ જમવા બેઠા છે તો 5 મિનિટ થશે, ઉતાવળ કરાવડાવું છું. મોહનસિંહભાઈ પણ પોતે ખાનદાન વ્યક્તિ, એમને કીધું ના ઉતાવળ ના કરાવશો, જમવા બેઠા છે તો ભલે પ્રેમથી જમી લેતા, હું બેઠો છું. પછી મોહનસિંહ રાઠવાએ એમના પીએ અને એમના ડ્રાઈવર આવે એટલે પૂછ્યું કે જમ્યા શાંતિથી? એટલે કે હા સાહેબ શાંતિથી જમ્યા પણ માફ કરજો. એટલે મોહનસિંહભાઈ કે ના એમાં કંઈ તમારે માફી માંગવાની જરૂર નથી, તમે મંદિરમાં પ્રસાદ દીધો એ સારી વાત છે. ગોળ ફરીને મોહનસિંહ રાઠવાએ અમારા સંતને કીધું કે પ્રમુખ સ્વામી પાસેથી બસ અમારે આટલું જ શીખવાનું છે કે નાનામાં નાના વ્યક્તિની કદર કરવી, નાનામાં નાની વ્યક્તિની સંભાળ રાખવી, નાનામાં નાની વ્યક્તિને આદર આપવો, એ ગમે તેટલા મોટા પદ ઉપર આવી જઈએ, ગમે તેટલા મોટા થઈએ પણ દરેક વ્યક્તિ આદરને પાત્ર છે અને આપણા સ્થાનમાં આવ્યા તો એને યોગ્ય આદર આપવો જ જોઈએ. એ વાત અમારે પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી શીખવાની છે. જો આને શું કહેવાય કે પદ પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ વૈવિધ્ય છે. આખો પ્રસંગ તમે લો, પ્રમુખ સ્વામી મહારાજ કે મિનિસ્ટરો કે ડ્રાઈવર પીએ, પદ પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ વૈવિધ્ય ઘણું છે પણ સમાવેશની ભાવના, સ્વીકાર કરીને આદર આપવાની ભાવના એ આવા મહાપુરુષોના જીવનમાંથી આપણે શીખી શકીએ છીએ. તમે વ્યક્તિને આદર આપીને સમાવેશ આપો એટલે વ્યક્તિ પાસે તમે ખૂબ સારી રીતે કામ પણ લઈ શકો છો, એ વ્યક્તિને તમે પણ ઉપયોગી થઈ શકો છો અને બોન્ડિંગ બહુ સારું થઈ શકે. કારણ કે મેં કહું ને કે નાનામાં નાની વ્યક્તિનો રોલ છે. ધારો કે તમારે મીટિંગમાં અગત્યની જવાનું હોય તો તમારો ડ્રાઈવર એનું રોલ છે કે નહીં? તમને ટાઈમે મીટિંગમાં પહોંચાડે છે, તમારા કાર્યાલય પર પહોંચાડે છે. તમારા ઘરના નોકરનો પણ રોલ છે કે એમને સવારે નાસ્તો તૈયાર કરી દો, ડાઇનિંગ ટેબલ ઉપર નાસ્તો મૂકી દો, તમે ટાઈમે નાસ્તો કરીને જલ્દી કામે જઈ શક્યા. Everybody has a role. So we must believe that every person in my life plays a role in my life. મારા જીવનમાં દરેક વ્યક્તિને મારા જીવનમાં કંઈક રોલ છે, હા કે ના? એટલે વિવિધતાનો આદર કરીને આપણે એનો સમાવેશ કરવો. તમારામાંથી કેટલા લોકોએ માઇકોબેક્ટેરિયમ વેકે આ નામ હું બોલ્યું એ સાંભળ્યું છે? બાયોલોજિકલ નેમ છે એટલે આપણે સમજીએ, બહુ ઓછા એ સાંભળ્યું હોય. માઇક્રોબેક્ટેરિયમ વેકે એ નામનું એક બેક્ટેરિયા છે. હવે બેક્ટેરિયા તો સ્થૂળ આંખે દેખાતું નથી. એ કરોડો ભેગા થાય ને, કરોડ નહીં કરોડો, તો 100ની ટીપ ઉપર સમાઈ જાય સ્પેસમાં, એટલા ઝીણા છે. માઇકોબેક્ટેરિયમ વેકે. આ બેક્ટેરિયાનો રોલ શું છે ખબર તમને? આ બેક્ટેરિયા આમ તો સોઇલમાં રહેતા હોય એટલે કે જમીનમાં, પણ એરબોર્ન થવાની શક્તિ છે એનામાં. પવન આવે તો જમીનમાંથી ઉડીને એ હવામાં પણ જાય. એ આપણા શ્વાસમાં આવે
એટલે સાયન્ટિફિક રિસર્ચ પ્રમાણે તમારા સ્ટ્રેસ અને એન્ઝાયટી ઓછા કરી શકે છે. આ બેક્ટેરિયા ખાસ કરીને અત્યારે તો હવે આટલું બધું કન્સ્ટ્રક્શન થતું હોય, જમીનો ખોદાતી હોય ને ધમધોકાર બધા કામ ચાલતા હોય, એની વચ્ચે પછી એનું અસ્તિત્વ ઓછું હોય. એટલે અત્યારે તમે જો તો તમે હિલ સ્ટેશન ઉપર જાઓ ને ફ્રેશ હવા મળે ને તમે આમ આહલાદકતાનો અનુભવ કરો છો. હા કે ના? તમે હિલ સ્ટેશન ઉપર જાઓ ને ફ્રેશ એર હોય ને તમને આમ મજા આવે છે. યસ ઓર નો? એ જે મજા આવે છે ને ઓક્સિજન તો એનો એ જ છે, પણ ત્યાં આ માઇકોબેક્ટેરિયમ બેક્ટેરિયા એ હવામાં હાજર છે. એ શ્વાસમાં જાય છે ને એટલે તમારું ડિપ્રેશન, સ્ટ્રેસ અને એન્ઝાયટી ઓછા કરવાની તાકાત આ બેક્ટેરિયામાં છે, જે આપણામાં નથી. આપણા ઓછા કરવાના. આપણા તણાવ ને આપણા એન્ઝાયટી ઓછા કરવાની તાકાત જે આપણામાં જ નથી, એની લીધે લોકો આપઘાત કરે છે આટલા બધા. એ તાકાત આ બેક્ટેરિયામાં છે. બીજી સાયન્ટિફિક રિસર્ચ આ બેક્ટેરિયા ઉપર થઈ. સાયન્સે કીધું કે ધીસ બેક્ટેરિયા હેઝ ધી પાવર ટુ ઇન્ક્રીઝ યોર મેમરી. આટલું નાનું બેક્ટેરિયા છે અને તમારી યાદ શક્તિ વધારવાની ક્ષમતા છે. ત્રીજી મોટી વાત આ વિજ્ઞાને કરી છે કે ધીસ બેક્ટેરિયા હેઝ ધી પાવર ટુ સ્ટ્રેન્થન યોર ઇમ્યુન સિસ્ટમ. આ બેક્ટેરિયા પાસે તાકાત છે કે તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારી શકે છે. આટલું નાનું બેક્ટેરિયા નજરે આંખે તો નજરે ના ચડે, અને મેં કહ્યું એમ કરોડો બેક્ટેરિયા ભેગા થાય તો સોયના એક ટીપ ઉપર સમાઈ જાય, એટલા નાના છે. પણ એ તમારું એન્ઝાયટી, સ્ટ્રેસ, ડિપ્રેશન દૂર કરી શકે છે, તમારો મેમરી પાવર વધારી શકે છે અને તમારી ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ કરી શકે છે. આ 3 એટલે કેટલા મોટા લાભ થયા? યસ ઓર નો? આ 3 વસ્તુ એટલે કેટલો મોટો લાભ થયો? આ વાત પરથી એટલી જ વાત સમજવાની કે આ સમગ્ર અસ્તિત્વમાં નાનામાં નાનું બેક્ટેરિયા પણ આપણને આટલું મોટું મદદરૂપ થઈ શકતું હોય તો આપણે દરેક અસ્તિત્વનો આદર કરતા શીખવો જોઈએ. કે તમારો અભિગમ જો સવડો, ઊંચો અને પવિત્ર હોય તો જીવનમાં બનતી કોઈ પણ નેગેટિવ ઘટનાને પણ તમે પોઝિટિવમાં ફેરવી શકો. નેગેટિવ બનેલી ઘટના તરફ એ જ દ્રષ્ટિ રાખવાની કે હવે બની તો ગઈ છે આ ઘટના મારા જીવનમાં. ફોર એક્ઝામ્પલ ડિવોર્સ. ફોર એક્ઝામ્પલ તમારા પાર્ટનરે દગો દીધો. ફોર એક્ઝામ્પલ તમે ધંધો શરૂ કર્યો અને ખોટ ગઈ. બેંકની લોન માથે ચડી ગઈ. આ બધા ગંભીર પ્રશ્નો છે જીવનના. એક ઘટના જે બની ગઈ છે એ ઘટના સુધરતા તો કદાચ 2, 4, 5 વર્ષ પણ લાગી જાય. પણ એ 2-5 વર્ષ દરમિયાન આપણે તો સ્થિર રહેવું પડે કે નહીં? યસ ઓર નો? આપણે તો સવડો અભિગમ રાખીને, ધીરજ રાખીને પ્રયત્નશીલ રહેવું પડે કે નહીં? યસ ઓર નો? તો કોઈ પણ નેગેટિવ ઘટનામાં તમે અભિગમ જો સવડા રાખશો તો ચોક્કસ તમે સ્થિર રહી શકશો, અને સ્થિર રહેશો તો હમણાં જે વાત કરી મેં સુનિલ ગાવસ્કરની, ઘણી બધી આંતરિક શક્તિઓ બહાર આવી જશે. કેવા ગંભીર પ્રશ્નો, એનાથી આગળ કેટલી બધી જીવલેણ કટોકટીમાંથી લોકો બહાર આવી ગયા છે. એના પ્રમાણમાં તો આપણે અહીંયા બેઠા છે, આપણી નાની મોટી મુશ્કેલીઓ કોઈ હિસાબમાં નથી, કોઈ ગણતીમાં નથી. એકવાર એક વ્યક્તિ સ્ટેજ ઉપર, એકવાર એક વ્યક્તિને નોકરીમાંથી કાઢી મૂકી પોતાની જાતને ક્રિએટિવ ડિરેક્ટર તરીકે ઓળખાવતા હતા. 7 જોબમાંથી એમને રિજેક્ટ કર્યા. 7 કંપનીએ કે તમે ક્રિએટિવ છો જ નહીં, તમને ડિઝાઇન આવડતી જ નથી, તમને ગ્રાફિક્સ આવડતું જ નથી. તમને 2 જ વર્ષના ગાળામાં 7 કંપનીમાંથી 7 માલિકો કાઢી મૂકે, માણસનો આત્મવિશ્વાસ તૂટી જાય ને. 28મી તારીખ હતી, ગેરેજમાં બેઠેલા, ખિસ્સામાં $5 હતા. 2 દિવસ પછી ભાડાનું ઘર ખાલી કરવાનું હતું. 2 દિવસ પછી ક્યાં જવું, ક્યાં રહેવું, શું ખાવું, એનો પ્રશ્ન હતો. એવો પ્રશ્ન તો આપણે બેઠામાંથી કોઈને નથી ને. પણ એમને આત્મવિશ્વાસ હતો. જો એમનો અભિગમ એમના પ્રત્યે બદલાનો નહોતો, એમના અભિગમનું ઘડતર એના 7 જે કંપનીના માલિકો એમને કાઢી મૂકેલા એને નહોતો કર્યો. ભલે એ લોકોએ મને કાઢી મૂક્યો, એ લોકો મને ન સમજી શક્યા, પણ મને આત્મવિશ્વાસ છે કે મારામાં ક્રિએટિવિટી છે જ. એ અગત્યની વાત છે.
તો એક ઉંદર ટેબલ ઉપર ચડ્યો, એમના કોફીના મગમાં આમ ચાંચ બોળી પીવાનો પ્રયત્ન કર્યો, બાજુમાં બ્રેડનો પીસ હતું એ ઉપાડ્યું, એટલે એમને મજા આવી. પણ જો અભિગમ સવડો હતો તેમાંથી મોટો વિચાર સ્ફુર્યો. હવે એ વખતે નેગેટિવ અભિગમો કે મારું શું થશે, કેમ થશે, હવે 2 દિવસ પછી હું ક્યાં જઈશ, એમ કહીને રડવા માંડે. તો રડવાથી ફ્રસ્ટ્રેશન અને ડિપ્રેશન લાવવાથી તો કંઈ નથી થવાનું. ઉલટાનું યુ આર ગોઈંગ ટુ લૂઝ યોર લાઈફ. પણ એ વખતે થશે. હું થોડી ધીરજ રાખું, થોડી હિંમત રાખું, કાલ સવારે ઉઠીને કોકને મળું, કોકને ત્યાં જવું, ક્યાંક કામ શરૂ કરું, એવા સવડા વિચારો કરવા. આમને એમ થયું કે આ ક્રિયા ઉંદરની મને બહુ આનંદ કરાવી ગઈ. એમાંથી વિચાર આવ્યો, can I show the same act of this mouse to all the children of this world, entertain them and make big money? એટલે આ જે ઉંદરની ક્રિયા મેં જોઈ, મને આનંદ આવ્યો, દુનિયાના બધા બાળકોને આ ઉંદરની ક્રિયા હું દેખાડી, બાળકોને આનંદિત કરી અને એમના માતા પિતા પાસેથી બહુ મોટા પૈસા કમાઈ શકું. આ વિચારમાંથી જન્મ્યું the most famous character of motion picture, મિકી માઉસ, અને વ્યક્તિનું નામ હતું વોલ્ટ ડિઝની. ડિઝની વર્લ્ડ અમેરિકામાં થયું, યુરો ડિઝની થયું, જાપાન ડિઝની થયું. એક નાની ક્રિયામાંથી, અભિગમ સવડો હતો તો નાની ક્રિયામાંથી, હું ઘણી વખત વાત કરું છું કે અહીંયા દરિયો નજીક છે, દરિયામાં જેટલા પાણીના ટીપા છે ને એટલા ધરતી ઉપર કરોડો રૂપિયા છે, કારણ કે કરોડો વિચારો છે. એ પકડતા આવડવા જોઈએ. અભિગમ જો સવડો હોય તો એ વિચારો તમને પકડાશે. એકવાર રેલવે સ્ટેશન ઉપર એક એન્જિનિયરિંગ સ્ટુડન્ટ બીજા વર્ષમાં ભણતો તે ઉભેલો. સવારે એને બસ પકડીને પોતાની કોલેજ જવું હતું. એ વખત એને જોયું કે એક યંગ લેડી, 28-30 વર્ષની ઉંમરના કોઈ લેડી હશે, બાઈ, એના નાના બાળકને, 5-6 વર્ષનો બાળક, એને આમ ઉતાવળે લઈને સ્કૂટી ઉપર આવ્યા અને આમ પહોંચ્યા ત્યાં તેની સ્કૂલ બસ આવી ગઈ. સ્કૂલ બસ પણ ત્યાંથી જ આવતી હશે. એટલે આ પરિવાર અંદર ક્યાંક સોસાયટીમાં રહેતો હશે, ત્યાંથી રોજ એની માતા આ નાના બાળકને બસ સ્ટેન્ડ સુધી લઈ આવે અને ઉતાવળે આમ એના બાળકને પકડી સ્કૂટર સ્ટેન્ડ ઉપર ચડાવી, ઉચકીને કંડક્ટરને હાથમાં આપ્યો કે બેટા ધ્યાન રાખજે, જો તું પડી ના જઈશ, બરોબર બેસી જજે. અને આમ ચિંતિત થઈને જોતા હતા. સ્વાભાવિક છે. આ સેકન્ડ યર એન્જિનિયરિંગના સ્ટુડન્ટે આ ક્રિયા જોઈ કે આ એક યંગ લેડી એમના નાના બાળકને સવારના પોરમાં, કારણ કે નાના બાળકને તૈયાર કરવું સ્કૂલ માટે એને ડ્રેસ પહેરાવીને સ્કૂલ બસ સુધી મૂકવું જોઈએ, સવારના પોરમાં એક ચેલેન્જ છે. એને પોઝિટિવ એટીટ્યુડ રાખ્યો કે કેન આઈ હેલ્પ ધ સિચ્યુએશન? હું આ સંજોગને કંઈ મદદરૂપ થઈ શકું? હવે વખતે આપણે જોઈએ ત્યાં ઉભા હોત ને તો એટલો જ વિચાર આવત, વહેલું આવી જવું જોઈએ ને, આટલો વિચાર કરી બસ પકડીને જતો રહે. થોડુંક વહેલું ઉઠવું જોઈએ ને, થોડાક 5 મિનિટ વહેલા આવે તો શું વાંધો હતો? આટલો વિચાર આપણને રહે. આને વિચાર આવ્યો, કેન આઈ હેલ્પ? જો આ મોટો અભિગમ છે, કોઈ પણ સંજોગો અને પરિસ્થિતિમાં હું પોઝિટિવ રોલ કેવી રીતે ભજવી શકું, આ જ વિચારને પકડી રાખજો. આ વિચાર બહુ જ મોટા મોટા વિચારનો જન્મદાતા છે. કોઈ પણ વ્યક્તિને તમે મળો, કોઈ પણ પરિસ્થિતિમાં હો, કોઈ પણ સમાજની વચ્ચે હો, હું અહીંયા પોઝિટિવ કેવી રીતે રહી શકું, મદદરૂપ કેવી રીતે થઈ શકું, સારપ કેવી રીતે વધારી શકું, દરેક વ્યક્તિને સારી વાત ગમે, સારી વાત લાગે, કેવી રીતે વ્યક્ત થઈ શકું. ઓલવેઝ રિમેઇન પોઝિટિવ, કારણ કે પોઝિટિવ રહેવો આપણો જન્મજાત અધિકાર છે. ઇટ ઇઝ અવર બર્થ રાઇટ. વાય વી આર નોટ એક્સરસાઇઝિંગ ઇટ? આપણે કેમ એક્સરસાઇઝ નથી કરતા? આણે સોફ્ટવેર ડિઝાઇન કર્યો કે બાળક છે સ્કૂલ બસમાં ચડે, સેન્સર કટ કરે એટલે જે પણ વડીલનો નંબર રજીસ્ટર થયો, ફોર એક્ઝામ્પલ એમની માતાનો, તેમના મોબાઈલ ઉપર મેસેજ જાય કે તમારો બાળક છે સ્કૂલ બસમાં ચડી ગયો છે. પછી એ સીટ ઉપર બેસે એટલે પાછું સેન્સર કટ થાય કે એ સીટ ઉપર બેસી ગયો છે. એ ક્લાસમાં એન્ટર થાય એટલે સેન્સર કટ થાય, મેસેજ જાય કે તમારો બાળક ક્લાસમાં આવી ગયો છે.
એટલે માતા પિતા હોય એને ઘરમાં દરપત રહે. વળી ક્લાસમાં ટીચર કોઈ પ્રશ્ન પૂછે ને હાથ ઊંચો કરે તો પાછું સેન્સર કટ થાય અને મેસેજ જાય કે યોર સન હેઝ રેઝ ધ હેન્ડ, એને કે હાથ ઊંચો કર્યો છે જવાબ આપવા માટે. એટલે માતા પિતાને ધરપત રહે કે મારો બાળક સેફ છે, અટેન્ટિવ છે. કેલિફોર્નિયામાં સિલિકોન વેલીમાં એક સોફ્ટવેર કંપનીને ખબર પડી કે આવો સોફ્ટવેર છે, આવું પોટેન્શિયલ છે. આ તો વિદ્યાર્થી હતો સેકન્ડ થર્ડ યરમાં, એની પાસે તો કોઈ કંપની કે નેટવર્ક હતું નહીં, પણ આ સિલિકોન વેલીમાં કંપની હતી સોફ્ટવેર, એને ખબર પડી કે આની પાસે આટલી એક મોટી વાત છે એટલે ઓફર કરી. અને તમને આશ્ચર્ય થશે કે $60 to $70 million આ સોફ્ટવેર વેચાણો. $60 થી $70 million, તમે રાઉન્ડ ફિગર લો ને $1 million એટલે ગણો અત્યારે 7 કરોડ રૂપિયા થાય. આજે 60 એટલે 7 6 42, 450 કરોડ રૂપિયા. શેના વિચારના? કયા વિચારના? વેલ્યુ આવવું જોઈએ ને એના. આવા વિચારોની કોઈ કિંમત નથી હોતી. 70 વર્ષની 80 વર્ષની જિંદગી એમનામ પૂરી થઈ જશે. મોટા વિચારો કરવામાં આપણે કોઈને કંઈ દઈ નથી દેવાનું, એમાં કંઈ શરમાવાની જરૂર નથી. પણ મોટા મોટા વિચારો કરીએ તો કોક દિવસે વિચારો કંઈક સાકાર થાય. ભગવાન દયાળુ છે, વ્યવસ્થા ગોઠવી આપે છે. કેવા સંજોગો અને કેવા પરિસ્થિતિમાં આજે પ્રધાનમંત્રીશ્રીનો જન્મદિવસ છે, એ ખૂબ નિસ્વાર્થ ભાવે પુરુષાર્થ દેશ માટે કરી રહ્યા છે. કેવા સંજોગો અને કેવા પરિસ્થિતિમાં એ ત્યાં સુધી પહોંચી શક્યા છે આપણે બધા જાણીએ છીએ, અને કેવી સંજોગો અને પરિસ્થિતિની વચ્ચે કામ કરી રહ્યા છે. અભિગમ સવડો રાખવાનો, થશે જ, હું કરી જ શકીશ, વાય કાન્ટ આઈ. તો સંજોગો અને પરિસ્થિતિ પણ ધીમે 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 અનુકૂળ થવા માંડે, જે આપણે છેલ્લા 6 વર્ષથી જોતા આવ્યા છે. તો જો આ વિચારોની કિંમત છે, એટલે રોજ સવારે ઉઠીને મોટા વિચારો કરવા, સામાન્ય વિચારો જ ના કરવા, એ મોટો અભિગમ છે. અને એ અભિગમથી પ્રગતિ થાય છે, એ અભિગમથી સફળતા પ્રાપ્ત થાય છે. અને જો અભિગમ સવડો નહીં હોય તો વ્યવસ્થા સારી હશે, અનુકૂળતા કરી આપશે પરિવાર, સમાજ કે સરકાર, કોઈ પણ તમને સારી સવલતો આપશે, પણ તમારો જો અભિગમ સવડો નહીં હોય ને, તો એ સારી સવલતોની વચ્ચે પણ તમારી પ્રગતિ નહીં થાય, અથવા તો બીજા શબ્દમાં બોલીએ તો દુર્દશા એવી ને એવી રહેશે. આપણને સ્વચ્છ ભારત માટેનો આદેશ છે. આ આપણી જીવન ભાવના બની જવી જોઈએ કે મારાથી ક્યાંય કચરો નખાય જ નહીં. આ સુરત શહેર તો તમે 85-90ની સાલમાં જુઓ, કદાચ તમારામાંથી 90% જન્મ્યા નહીં હોય, બધા વડીલોએ જોયું છે, અમે પણ જોયું છે. એટલી બધી ગંદકી હતી આ શહેરમાં, પણ એક વ્યક્તિને સંકલ્પ થયો કે સુરતને મારે સ્વચ્છ કરવું છે. સાહેબ નામ યાદ આવે છે ને? કમિશનર સાહેબ ડોક્ટર રાવ. ડોક્ટર રાવે એ વખતે સંકલ્પ કર્યો. સુરતમાં વારે ઘડે કેટલો બધો રોગચાળો ફેલાતો, એમાં વળી 3-5 વર્ષે એક વખત તાપી છલકાય અને પાણી બધું બહાર આવે ને પ્લેગ ને ફ્લડ્સ ને બધું. પણ ડોક્ટર મિસ્ટર રાવ કમિશનર હતા, એમણે એસઆર રાવ એમને સંકલ્પ કર્યો અને ઘણા બધા નીતિ નિયમ પણ બહુ કડક લાવેલા. એ તમારા ઘરની બહાર જો કચરો દેખાય તો તમને દંડ. તમારા ઘરની બહાર જો કચરો દેખાય તો તમને દંડ. એ દરેક પરિવારજન છે ને અડધો કલાકે બારણું ખોલીને બહાર જોવા આવતા, કઈ છે નહીં, કોઈ બીજો નાખી ગયો તો આપણે દંડ આવે. જાગૃતિ. હવે તમે એ વખતે વિરોધ કરો કે ભાઈ આવો કડક કાયદો શું કામ? મારા ઘરની આગળ તો કોઈ પણ બીજો કચરો નાખી જાય તો મારે દંડ ભરવાનો? તો હમણાં જે મુખ્યમંત્રીશ્રીએ વાત કરી કે ભાઈ દંડ માટેનો હેતુ નથી, એ તો એક વ્યવસ્થા તંત્ર છે. અભિગમ એ છે કે આપણને સ્વજાગૃતિ આવે. તો અહીંયા પણ એ વખતે પણ સુરતવાસીઓ વિરોધ નહીં કરેલો કે આવો કાયદો તમે ક્યાંથી લાવ્યા, પણ બધા એમને સહકાર આપ્યો. તો આજે સુરતની સ્વચ્છતા 85-90ની સાલની દ્રષ્ટિએ જુઓ
તો કદાચ 500% ને 1000% કહેવાય. એવી સ્વચ્છતા આજે છે. તમે આ પેઢીએ કદાચ એ વખતની દૂરદર્શા ઓછી જોઈ હશે, અમે તો જોયેલી છે. વોટ આઈ મીન ટુ સે કે જે સમયે સમાજ કે રાજ્ય એટલે કે સરકાર જે પણ વ્યવસ્થા આપે એમાં ભળી જવું, સવડા અભિગમથી ભળી જવું, અને સવડા અભિગમથી ભળશો તો ચોક્કસ નાનું મોટું કામ થશે જ. એટલે આપણે જે આજે પ્રતિજ્ઞા લીધી છે એ આપણો મોટો અભિગમ છે. ટ્રાફિક માટેના પણ નાના મોટા જે કાયદાઓ છે એ આપણા સારા માટે છે. તમે આજે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું પહેલું પાનું વાંચજો. હું આજની વાત કરું છું, ગઈકાલની નહીં. આજની 17 સપ્ટેમ્બર 2019 નો મંગળવાર. આજે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ભારતનું સૌથી મોટું ન્યૂઝપેપર, એનું નેશનલ પેજ, ફ્રન્ટ લાઈન, ફ્રન્ટ ન્યૂઝ ઉપર જોજો, આંકડો લખેલો છે કે 2018ની સાલમાં 43,600 ને સમથિંગ એટલા લોકો એ હેલ્મેટ નથી પહેરી એટલે એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા. ટાઇટલ પેજ ઉપર આજે ન્યૂઝ છે. સબટાઇટલમાં લખ્યું છે કે જે 2017ની દ્રષ્ટિએ 21% વધારો છે. 2017 કરતા 2018માં હેલ્મેટ વગર મૃત્યુ પામ્યા હોય એક્સિડન્ટના લીધે, એમાં 17% વધારો. તો 2019માં વધે કે ના વધે? તો હેલ્મેટનો કાયદો બરોબર છે. અમારા વડીલ સંત છે સદગુરુવર્ય પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી સાધુ સ્વયં પ્રકાશ દાસ, એમને તો ખૂબ લખાણમાં, અમારા મેગેઝિન્સમાં, ખૂબ સભાઓમાં આ હેલ્મેટની વાત કરી છે. અમારા કાર્યકર્તાઓ અને હરિભક્તોને પ્રતિજ્ઞાઓ લેવડાવી છે. કારણ કે અમે પણ બીએપીએસ સંસ્થાએ કદાચ 8 થી 10 અમારા બહુ જ આગેવાન કાર્યકરો એ હેલ્મેટ નથી પહેરી એટલે મૃત્યુ પામે એવી રીતે અમે ખોયેલા છે. તમને પણ નાના મોટા તમારા સગાવાલામાં, મિત્રમાં ક્યાંક અનુભવ થયો હશે. આ 43,000 વ્યક્તિઓ જે હેલ્મેટ વગર મૃત્યુ પામી ગયા વર્ષે ભારતમાં, એમાંથી લગભગ, મને એક્ઝેક્ટ આંકડો ખબર નથી, પણ એ પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં જે પહેલા પાના ઉપર લખેલો છે, લગભગ કંઈક 12-13,000ની આજુબાજુનો આંકડો છે. એ તો પિલિયન રાઇડર હતા, પાછળ બેઠેલા, ચલાવતા નહોતા વાહન, એટલે પાછળ બેઠા હોય એને હેલ્મેટ જરૂરી છે. આગળ વાળાને તો છે જ, પાછળ વાળાને. હવે તમે જો આ ટ્રાફિકના કાયદાનું પાલન ન કરો, તમે એમ થાય કે અહીંથી ત્યાં જ જવાનું છે ને શું થવાનું છે. પણ એક્સિડન્ટ ઇઝ અ સેકન્ડ ઇશ્યુ. સેકન્ડમાં શું થઈ ગયા છે ખબર નથી પડતી. એટલે અભિગમ જ્યારે આપણે ચેન્જ કરવાનો છે આજે, કે આવા કાયદા, નીતિ નિયમ, એના પ્રત્યે સૌડો અભિગમ રાખવો કે બરોબર જ છે, સાચા જ છે ને મારે પાલન કરવાનું જ છે. પ્રમુખ સ્વામી મહારાજ, અમારા ગુરુ, જે બીએપીએસ સંસ્થાના સર્વે સર્વા હતા, 65 વર્ષ સુધી આ સંસ્થાના પ્રમુખ રહ્યા, અને લગભગ એ અંતર્ગત 45 વર્ષ આધ્યાત્મિક ગુરુ રહ્યા. 95 વર્ષની ઉંમરે હમણાં જ 3 વર્ષ પહેલા એ સ્વધામ પધાર્યા. એ કાયમ એક સરસ વાત કરતા કે નીતિ નિયમ સિદ્ધાંતના ભોગે કોઈ દિવસ કોઈ પ્રવૃત્તિ કરવી નહીં. નાનામાં નાની ક્રિયામાં નીતિ નિયમ સિદ્ધાંતને હંમેશા પ્રાધાન્ય આપવું. એમાં આપણી સુરક્ષા રહેલી છે, એમાં આપણું ઉજળું ભવિષ્ય રહેલું છે. તમે હેલ્મેટ ન પહેરો, તમે મોઢામાં સિગરેટ મૂકો, એટલે એક વાત નક્કી થાય છે. હવે તમને બધાને ખોટું ન લાગે તો બોલું. તમે જ્યારે હેલ્મેટ નથી પહેરતા અથવા તમે મોઢામાં સિગરેટ મૂકો છો અથવા તમાકુનો ડૂચો મોઢામાં મૂકો છો, એટલે એક વાત નક્કી થાય છે. હવે હું તમારા જે કરતા એની પર આક્ષેપ મૂકું છું કે એક વાત નક્કી થાય છે કે તમને તમારા પરિવાર માટે કોઈ પ્રેમ નથી, તમારા પત્ની માટે કોઈ પ્રેમ નથી, તમારા બાળકો માટે કોઈ પ્રેમ નથી. હવે મને જે ખોટો કહી શકતા હોય આંગળી ઊંચી કરો. મારું આ સ્ટેટમેન્ટ ખોટું હોય આંગળી ઊંચી કરો. તમે મોઢામાં સિગરેટ મૂકો છો કે તમાકુ વાળો મસાલો મૂકો છો એટલે શું નક્કી થયું? કે તમને તમારા પત્ની માટે કોઈ જ પ્રેમ નથી. કેમ? સિગરેટ મૂકો છો એટલે કેન્સરની શક્યતા વધે છે.
એટલે તમે ઇનડાયરેક્ટલી એમ કહેવા માંગો છો કે ભલે મારી પત્ની 15-25 વર્ષ પછી વિધવા થાય, એની મને કોઈ પડી નથી, ભલે મારા નાના બાળકો બાપ વગરના થાય, એની મને કોઈ પડી નથી, એ લોકોનું જે થવું હોય થાય, મારી માટે આ રૂપિયાની સિગરેટ વધારે મહત્વની છે, એવું નક્કી થયું ને? This is a wrong attitude. Change the attitude. Your family is more important than any of your likes. તમારો પરિવાર તમારી માટે વધારે અગત્યની વાત છે. આવા વિચારો સવડા રાખીને પરિવાર, સમાજ કે સરકાર જે પણ અભિગમો આપણને આપે એમાં સવડો વિચાર હંમેશા રાખો. ટ્રાફિકની વાત ચાલે છે ને એક દ્રષ્ટાંત મને યાદ આવ્યું અને હકીકત બનેલો પ્રસંગ છે. એકવાર આખી દુનિયાના બધા દેશના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ભેગા થયા. ટ્રાફિકની સમસ્યા કેવી રીતે આપણે હળવી કરી શકીએ, સાવ તો કદાચ નાબૂદ ન થાય પણ હળવી કેવી રીતે કરી શકાય. એમાં ઇટાલીના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ઊભા થયા. એમણે કહ્યું કે અમારા દરેક નાનામાં નાના ગામ સુધી ટ્રાફિક લાઇટ્સ, ટ્રાફિક પોલીસ બધું જ વ્યવસ્થિત છે, છતાં અમારી રાજધાની છે રોમ, એમાં ટ્રાફિકના કાયદા બહુ સરસ પડાય છે. એનું કારણ એ છે કે રોમના લોકો એમ સમજે છે કે ટ્રાફિકની લાઇટ છે ને એ ઇન્સ્ટ્રક્શન્સ છે, એટલે કે કાયદો છે, પાડવાની જ છે. એ લોકોનો અભિગમ ટ્રાફિક લાઇટ પ્રત્યે આ છે. અમારું બીજા નંબરનું શહેર છે નેપલ. નેપલ્સમાં ઘણી વખત લોકો ટ્રાફિકના કાયદા પાડે પણ ખરા, ના પણ પાડે. એનું કારણ એ છે કે નેપલ્સમાં રહેતા દરેક શહેરવાસીઓ એનું આ ટ્રાફિક લાઇટ પ્રત્યેનો અભિગમ એ છે કે દે આર સજેશન્સ, ઇન્સ્ટ્રક્શન નહીં, સજેશન. સજેશન એટલે શું? કરવું હોય તો કરે ખરા, ના કરવું હોય તો ના કરે, એને સજેશન કહેવાય. પણ અમારા ત્રીજા નંબરનું જે શહેર છે સિસિલી, એમાં આ ટ્રાફિકના કોઈ કાયદા પડાતા નથી. ભલે અમે બધી જ વ્યવસ્થા, સવલતો, ટ્રાફિક લાઇટ, પોલીસ બધું મૂક્યું છે. એનું કારણ એ છે કે અમારા આ શહેર સિસિલી, એના જે શહેરવાસીઓ છે એ લોકોનો અભિગમ આ ટ્રાફિક લાઇટ પ્રત્યે એવો છે કે ક્રિસમસ ડેકોરેશન છે, દિવાળીની લાઇટ છે. દિવાળી લાલ પીળી થયા કરે છે, એની રીતે લાલ પીળી થાય, આપણે આપણી રીતે ચાલો. અભિગમ વાત એક જ હતી, ટ્રાફિક લાઇટ. એના પ્રત્યે અભિગમ રોમમાં એમ હતો કે ઇટ ઇઝ ઇન્સ્ટ્રક્શન, યુ હેવ ટુ ફોલો. નેપલ્સમાં એમ હતું ઇટ ઇઝ અ સજેશન, કરવું હોય તો કરો, નહીં તો કાંઈ નહીં. અને સિસિલીમાં ક્રિસમસ ડેકોરેશન. એમ આપણે ટ્રાફિકના નિયમો, કાયદાને દ્રઢપણે પાળવા જોઈએ. તો નીતિ નિયમ સિદ્ધાંતના ભોગે કોઈ દિવસ કોઈ કાર્ય ન કરવું, એ પ્રમુખ સ્વામી મહારાજ સમાજને ખૂબ સુંદર ઉપદેશ આપતા. 2021માં એમનો શતાબ્દી મહોત્સવ બહુ ભવ્યતાથી અમદાવાદ ખાતે 34 દિવસનો ઉજવાશે. આ વર્ષે હમણાં 4 ડિસેમ્બર